બીકોમ સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓ નમસ્કાર। આજે આપણે ફરીથી એક નવા વિષય સાથે ચર્ચા કરવા માટે મળી રહ્યા છીએ। આજે આપણે ટેક્સેશન BM 324 એ વિષય પર કેટલીક ચર્ચા કરીશું। મારે તમને 3 વિષયનો અભ્યાસ કરાવવાનો છે। એમાં એક તો ઇન્ટ્રોડક્શન ટુ કોસ્ટ એકાઉન્ટિંગ એની વિગતો, ત્યારબાદ કોર્પોરેટ એકાઉન્ટિંગ, જે બંને વિષયો અંગે કેટલુંક ડિસ્કશન કેટલીક ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ, અને ત્રીજા વિષય તરીકે આજે આપણે ટેક્સેશન એમાં કેટલીક ચર્ચા કરીશું। આ તમારા માટે તદ્દન નવો વિષય છે। સેમેસ્ટર 1, 2 કે 4 અને 5માં આ વિષયનો અભ્યાસ સેમેસ્ટર 5 અને 6માં એટલે કે પ્રથમ વર્ષમાં અને ત્રીજા વર્ષમાં આ વિષયનો અભ્યાસ તમારે આવશે નહીં, પણ ફક્ત અને ફક્ત સેકન્ડ યરમાં એટલે કે સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 4માં આ બંને સેમેસ્ટરમાં થઈને એક આખું પેપર એ ટેક્સેશન અંગેનો તમે અભ્યાસ કરશો। અહીંયા સૌથી પહેલાં હું તમને ટૂંકમાં એના અભ્યાસક્રમની વિગતો આપું તો દરેક પેપરની જેમ અહીં પણ 4 યુનિટ તમને આપવામાં આવ્યા છે। પહેલા યુનિટમાં કુલ 3 મુદ્દા છે। પહેલા યુનિટમાં તમારે પૂરેપૂરી થિયરીનો અભ્યાસ કરવાનો છે। એ પહેલા યુનિટમાં જે પહેલો મુદ્દો છે તેમાં આવકવેરાના હેતુઓ, આવકવેરાનો ઇતિહાસ અને કેટલાક પરોક્ષ તેમજ પ્રત્યક્ષ વેરા આપવામાં આવ્યા છે એનો ટૂંકમાં પરિચય આપવાનો છે, એટલે થિયરીનો અભ્યાસ છે। એમાં બીજા મુદ્દા તરીકે આવકવેરા કાયદા મુજબ કેટલીક જે મહત્ત્વની બાબતો હોય તેની વ્યાખ્યાઓ આપવામાં આવી છે, તો એ આવકવેરા કાયદા મુજબની વ્યાખ્યાઓનો અભ્યાસ તમે કરશો। અને ત્રીજા મુદ્દામાં આવકવેરાના સત્તાવાળાઓ, જે આવકવેરા ઓથોરિટી છે એની દરેક વિગતનો અભ્યાસ એમાં આવશે। પણ ટૂંકમાં આ 3 વિગતોમાં તમારે થિયરી જોવાની છે। એના પછી જે યુનિટ 2 છે એમાં પણ 3 વિગતો છે, અને એમાં પણ તમારે સામાન્ય રીતે થિયરીનો જ અભ્યાસ આવે છે। એના 3 મુદ્દામાં તમારે પહેલો મુદ્દો આવકવેરા કરબોજ, બીજો મુદ્દો કરમુક્ત આવકો, અને ત્રીજો મુદ્દો એ આકારણીની કાર્યવાહી કઈ રીતે થાય છે એ જોવાનો છે। આ 2 યુનિટ પછી તમારા ત્રીજા અને ચોથા યુનિટમાં તમારે થિયરી અને ગણતરી બંને કરવાની છે। થિયરી પણ આવશે અને કેટલાક દાખલાઓ પણ આવશે। યુનિટ 3 તરીકે તમારે સૌથી મહત્ત્વના મુદ્દા તરીકે પગારની આવકનો મુદ્દો જોવાનો છે, એટલે ત્રીજું યુનિટ તમારું પગારની આવક અંગેનું છે। ચોથા યુનિટમાં તમે જોશો મકાન મિલકતની આવક, અને આ ચોથા યુનિટમાં હું તમને અભ્યાસ કરાવીશ મકાન મિલકતની આવક કઈ રીતે નક્કી કરવાની છે, એનું વાર્ષિક મૂલ્ય કઈ રીતે શોધવાનું છે, એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય કઈ રીતે શોધવાનું છે, એ બધી જ વિગતો આપણે આ ચેપ્ટર હેઠળ જોઈશું। તો ટૂંકમાં આ 4 યુનિટનો અભ્યાસ તમારે કરવાનો છે। એમાં આજે આપણે મકાન મિલકતની આવક અંગે કેટલીક વિગતો જોઈ લઈએ। જ્યારે પણ તમે ટેક્સેશનનો અભ્યાસ કરતા હો ત્યારે તમારી પાસે ડાયરેક્ટ ટેક્સીસ અને ઇનડાયરેક્ટ ટેક્સીસ અંગેની માહિતી હોવી જોઈએ। એટલે કે બીજા શબ્દોમાં કહું તો પ્રત્યક્ષ વેરાની અને પરોક્ષ વેરાની માહિતી તમારી પાસે હોવી જોઈએ। અને હાલમાં દેશમાં આ પૈકી કયા પ્રકારના વેરા, કયા પ્રકારના કરવેરા
એ ચાલી રહ્યા છે એની માહિતી પણ તમારી પાસે હોવી જોઈએ. તો આ મકાન મિલકતની આવક અંગે હું તમને જણાવું એ પહેલાં આ પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા અંગેની ખૂબ જ ટૂંકી માહિતી હું તમારી સમક્ષ રજૂ કરું છું. અહીંયા પ્રત્યક્ષ વેરામાં એટલે કે ડાયરેક્ટ ટેક્સમાં ખૂબ જ મહત્ત્વનો એવો આવકવેરો તમારે જોવાનો છે. બીજો છે બક્ષિસ વેરો, ત્યારબાદ છે વ્યવસાય વેરો. આમ આવા જુદા જુદા આ આવકવેરો, બક્ષિસ વેરો, વ્યવસાય વેરો વગેરેનો અભ્યાસ એ પ્રત્યક્ષ વેરામાં આવે છે અથવા તો પ્રત્યક્ષ વેરામાં આ બાબતોનો સમાવેશ થાય છે. અને એમાં સૌથી મહત્ત્વની બાબત તરીકે આવકવેરો છે. બીજા જે વેરા છે એ પરોક્ષ વેરા છે, ઇનડાયરેક્ટ ટેક્સ છે, જેમાં મૂલ્ય વૃદ્ધિ વેરો, જેને વેલ્યુ એડેડ ટેક્સ કહેવામાં આવે છે, વેટ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે વેચાણ વેરો, ત્યારબાદ છે સર્વિસ ટેક્સ, આબાકારી જકાત એટલે કે એક્સાઇઝ, કસ્ટમ ડ્યુટી વગેરે. હવે તમારી પાસે એ પણ જાણકારી હોવી જોઈએ કે હવે આમાંથી આ વેટ, વેચાણ વેરો, સર્વિસ ટેક્સ એના બદલે જીએસટી એ નવો વેરો અસ્તિત્વમાં આવ્યો છે અને હાલમાં રાજ્ય દ્વારા અને કેન્દ્ર દ્વારા આ જીએસટી ઉઘરાવવામાં આવે છે. એટલે વેચાણ વેરા અને સર્વિસ ટેક્સ વગેરેના બદલે હવે આપણે આ જીએસટીનો અભ્યાસ કરવાનો છે. જીએસટીની વિગતો આપણે જોવી પડે. તો ટૂંકમાં આ પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરાની માહિતી હતી. હવે સૌથી મહત્ત્વની વિગત જે પ્રત્યક્ષ વેરામાં આવે છે, મેં તમને કહ્યું તેમ આવકવેરો છે. અને આવકવેરામાં શેનો અભ્યાસ હોય એ આપણે જોવાનું છે. અને એકચ્યુઅલી આપણા ટેક્સેશનના પેપરમાં આ આવકવેરા અંગેની વિગતો જ આપણે જોવાની છે. હવે આવકવેરાની જે સુધારેલી કલમ 14 છે એ મુજબ એ આવકના મુખ્ય 5 શીર્ષકો છે, 5 મથાળા છે, જે નીચે મુજબ છે. એમાં પહેલું મથાળું છે પગારની આવક. એ કલમ 15 થી 17 સુધી એની વિગતો આપવામાં આવી છે. અને ખૂબ જ જો પ્રમાણિકતાથી જો કોઈ ટેક્સ લેવાતો હોય તો એ આ ટેક્સ છે, પગારની આવક પરનો ટેક્સ. કેમ કે માલિક પોતાના કર્મચારીને જે પગાર આપતો હોય છે એની વિગતો એ બેંકમાં આવી જતી હોય છે અને આવકવેરા સત્તાવાળાઓ પણ આ વિગત ખૂબ જ સરળતાથી જાણી શકે છે. અને એટલા માટે આ બાબતમાં કોઈ પણ પ્રકારની કરચોરીની શક્યતા રહેતી નથી, કરચોરી થઈ શકતી નથી. બીજો મુદ્દો છે મકાન મિલકતની આવક, જેની વિગતો કલમ 22 થી કલમ 27 સુધીમાં આપવામાં આવી છે. ત્યારબાદ છે ધંધા અને વ્યવસાયની આવક, જે કલમ 28 થી કલમ 44 સુધી એની વિગતો તમને આપવામાં આવી છે. ચોથા મુદ્દા તરીકે મૂડી નફાની આવક છે, જેના માટે કલમ 45 થી કલમ 55 સુધીની વિગતો આપી છે. અને છેલ્લે 5મા મથાળા તરીકે અન્ય સાધનની આવક છે કે જેમાં ઉપરના 4 મથાળામાં કોઈ પણ વિગત ન આવતી હોય અને એ પ્રકારની જ્યારે આવક તમને દેખાય તો એ 5મા મથાળા હેઠળ લખાશે અને એ કલમ 56 થી કલમ 59 સુધી એની વિગતો આપવામાં આવી છે. અહીંયા તમને એક બીજી જાણકારી આપી દઉં કે પગારની આવક અને મકાન મિલકતની આવક, આ બંને આવકો એનો અભ્યાસ તમે અહીંયા સેમેસ્ટર 3માં કરશો. જ્યારે સેમેસ્ટર 4માં બાકીની 3 આવકો એટલે કે ધંધા વ્યવસાયની આવક, મૂડી નફાની આવક અને અન્ય સાધનની આવકનો અભ્યાસ તમે કરશો. મકાન મિલકતની આવકમાં આપણે આગળ વિગતો જોઈએ તો મકાન મિલકતની જે આવક છે એ આવકની આવકવેરા ધારાની કલમ 22 થી 27 મુજબ જે જોગવાઈ કરવામાં આવી છે એ પૈકી આવકવેરા ધારાની જે કલમ 22 છે એ 22 મુજબ આ શીર્ષક હેઠળ આવકની આકારણી અંગે ચર્ચા કરવામાં આવી છે. જ્યારે કલમ 23 થી 27 મુજબ
આ આવકની ગણતરી કેવી રીતે કરવી તે અંગે ચર્ચા કરવામાં આવી છે. એટલે કે ટૂંકમાં કલમ 22 જ્યારે આપણે જોઈએ તો એ હેઠળ ફક્ત આ મકાન મિલકતની આવકની આકારણી કેમની થાય એનો મુદ્દો છે, જ્યારે 23 થી 27માં એની ગણતરી કઈ રીતે કરવી એનો મુદ્દો છે. એટલે કે 22માં શેનો સમાવેશ થાય એ આવે, જ્યારે 23 થી 27માં એ જે સમાવેશ થાય છે વિગતોની ગણતરી કઈ રીતે કરવી. અહીંયા આ મકાન મિલકતની આવક અંગે કેટલીક બાબતો તમને જણાવી દઉં, એની સમજૂતી આપું. એ સમજૂતી પછી એની વ્યાખ્યા પણ આપણે જોઈએ છે. લગભગ આમ તો આ સમજૂતી જોઈશું એમાં જ એની વ્યાખ્યા આવી જતી હોય છે, છતાં પણ આપણે જુદી રીતે પણ એની વ્યાખ્યાની વિગત જોઈ લઈશું. તો આવકવેરા ધારાની જોગવાઈ મુજબ મકાન અને તેની સાથે જોડાયેલી અથવા અડીને આવેલી જમીનના વાર્ષિક મૂલ્યના આધારે મકાન મિલકત આવકના શીર્ષક હેઠળ આવકવેરાની આકારણી કરવામાં આવે છે. એટલે અહીંયા ફક્ત મકાનની વિગત નથી જોવાની, પરંતુ મકાન સાથે જે પણ જમીન જોડાયેલી હોય, એને અડીને આવેલી હોય, એની સાથે જોડાયેલી હોય એવી જમીનને પણ અહીંયા આ મકાનની સાથે જ ગણી લેવાની છે. આવકવેરા ધારાની જોગવાઈ મુજબ જે વ્યક્તિ મકાન મિલકતની માલિક હોય તે આ શીર્ષક હેઠળ ગણાતી આવક પર આવકવેરો ભરવા જવાબદાર ગણાય છે. હવે આવકવેરા ધારાની કલમ 22 મુજબ માલિક કોને કહેવાય? તો 22 મુજબ એ માલિક એટલે મકાન મિલકત હેઠળના લાભ ભોગવવા હકદાર શખ્સ. મકાન મિલકત જે છે એનો લાભ કોણ ભોગવી રહ્યો છે, એનું ભાડું કોણ લઈ રહ્યું છે, એ વ્યક્તિ એની માલિક ગણાશે. હવે એક ખૂબ જ મહત્વનો મુદ્દો અહીંયા આવી રહ્યો છે કે જો મકાન મિલકતનો ઉપયોગ તેના માલિકના ધંધા કે વ્યવસાય માટે કરવામાં આવતો હોય તો આવી મિલકત અંગેની આવક આ શીર્ષક હેઠળ કરપાત્ર ગણવામાં આવતી નથી. એટલે કેટલીક વાર ધંધાનો માલિક પોતાના મકાન મિલકતનો ઉપયોગ પોતાના ધંધા માટે કરતો હોય, પોતાના ધંધા કે વ્યવસાય માટે કરતો હોય, તો એવા સંજોગોમાં એની જે આ મકાન મિલકતની જે આવક હોય એને કરપાત્ર એટલે કે માની લીધેલી આવક એને કરપાત્ર ગણવામાં આવતી નથી. તો આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. હવે ખાસ તમારે એ સમજવાનું છે કે આવકવેરા ધારાની જે જોગવાઈ છે એ મુજબ આ શીર્ષક હેઠળ જે આવક નક્કી થાય છે એ કેટલીક વાર વાસ્તવિક નહીં પરંતુ કાલ્પનિક હોય છે. એટલે કે વાસ્તવિક રીતે તમને તમારા હાથમાં એટલી રકમ આવે પણ ખરી, ન પણ આવે છતાં પણ આવકવેરા સત્તાવાળાઓ એમની રીતે એ આવક ગણતા હોય અને એના પર કેટલો ટેક્સ ભરવો એ નક્કી કરતા હોય છે. એટલે અહીંયા આ વિગત એ વાસ્તવિક નહીં પરંતુ કાલ્પનિક ગણવામાં આવે છે. એના પુરાવા તરીકે અથવા તો એના કારણમાં તમને બાબતો આપું તો બે બાબતો આપણે આપી શકીએ કે એક તો જે અંગત રહેઠાણનું મકાન હોય, હવે એક કરતાં આવા વધુ મકાનો હોય તો એવા સંજોગોમાં માલિકને ભાડાની કોઈ આવક ઉત્પન્ન થતી ન હોય તો પણ તેની મિલકતના વાર્ષિક મૂલ્યના આધારે નક્કી થતી રકમ ઉપર તેનો વેરો ભરવાની જવાબદારી થાય છે. એટલે કે કોઈ વ્યક્તિ પાસે બે મકાન છે, એક મકાનનો એ પોતાના અંગત રહેઠાણ માટે ઉપયોગ કરી રહ્યો છે, જ્યારે બીજા મકાનનો ઉપયોગ નથી કરતો તો પણ એ બીજું મકાન એણે ભાડે આપેલું છે એવું માનીને અહીંયા એનું વાર્ષિક મૂલ્ય નક્કી કરવામાં આવે છે અને એના પર એનો વેરો ભરવાની જવાબદારી એ માલિકની નક્કી થતી હોય છે. તો અહીંયા જુઓ તમે, આ વિગત કાલ્પનિક થઈ. ખરેખર કોઈ ભાડું નથી મળતું છતાં પણ અહીંયા એનું ભાડું આટલું હોય અને એના પર આટલો ટેક્સ ભરવો પડે એવું નક્કી કરવામાં આવે છે. બીજો મુદ્દો છે કે ભાડે આપેલી મિલકત અંગે મકાન માલિકને ખરેખર મળતી ભાડાની રકમ કરતાં અપેક્ષિત વ્યાજબી ભાડું વધારે નક્કી થાય તો એ વધારાની રકમ ઉપર તેનો આવકવેરો ભરવાની જવાબદારી નક્કી થતી હોય છે. અહીંયા આપણે જ્યારે એનું વાર્ષિક મૂલ્ય નક્કી કરવાનું થશે ત્યારે એની જુદી જુદી ફોર્મ્યુલાના આધારે વાર્ષિક મૂલ્ય નક્કી થતું હોય છે. એની વિગતો જોઈશું અને એ વિગતો જ્યારે આપણે જોઈશું
ત્યારે તમને ખ્યાલ આવશે કે કયા કયા સ્ટેપના આધારે આ વાર્ષિક મૂલ્ય નક્કી થાય છે. એમાં એક વિગત તરીકે આપણે એ જોવાનું છે કે ભાઈ જે ખરેખર મળેલ ભાડું છે કે મળવાપાત્ર ભાડું છે અને અપેક્ષિત વ્યાજબી ભાડું એ બંનેમાં વધુ રકમ કઈ છે. અને અપેક્ષિત વ્યાજબી ભાડું જો વધુ હશે તો ત્યાં એ રકમને આપણે વાર્ષિક મૂલ્ય તરીકે ધ્યાનમાં લેવી પડશે. એના પછીના બીજા કેટલાક સ્ટેપ હોય છે, પણ પ્રથમ સ્ટેપમાં જે નક્કી થાય છે એમાં ખરેખર મળતું ભાડું અને અપેક્ષિત વ્યાજબી ભાડું આ બંનેમાં વધુ રકમ કઈ છે એ નક્કી થતી હોય છે. તો ટૂંકમાં અહીંયા ખરેખર ભાડું તમને ભલે 50,000 મળ્યું હોય, પણ અપેક્ષિત વ્યાજબી ભાડું જો 80,000 હોય તો 80,000નો આંકડો ધ્યાનમાં લેવાશે. એટલે 30,000 વધારાની રકમ પર તમારે ટેક્સ ભરવાનો થશે. એ પણ કાલ્પનિક બાબત ગણાય. તો આમ આ બે મુદ્દાથી આપણે કહી શકીએ કે આની આવક વાસ્તવિક રીતે નહીં પણ કાલ્પનિક રીતે નક્કી થતી હોય છે. હવે વિગતવાર અને વ્યવસ્થિત રીતે જો કલમ 22 અનુસાર આ મકાન મિલકત આવકની આપણે વ્યાખ્યા જોવી હોય તો એ કલમ 22ની જોગવાઈ મુજબ એવું કહેવામાં આવે છે કે જે શખ્સ મકાન કે તેની સાથે જોડાયેલી કે અડેલી આવેલી જમીનનો માલિક હોય તો તે મકાન મિલકતના વાર્ષિક મૂલ્ય પર આવકવેરો ભરવાને જવાબદાર ગણાય છે. આ રીતની વ્યાખ્યા કલમ 22માં આપવામાં આવી છે. એની સમજૂતી પણ ઉપર તમારે આવી ગઈ છે, તમે જોઈ લીધી છે. આગળ કહીએ, પરંતુ જો તે મકાન કે તેનો કોઈ ભાગ તે વ્યક્તિના પોતાના ધંધા કે વ્યવસાય, એ ધંધા કે વ્યવસાયનો નફો કરપાત્ર હોય, એના માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય તો આવું મકાન કે તેનો કોઈ પણ ભાગ આ શીર્ષક હેઠળ આકારવામાં આવતો નથી. ઉપર ચર્ચા કરી આપણે એ રીતે, આગળ ચર્ચા કરી એ રીતે કે ધંધા કે વ્યવસાય માટે જ્યારે મકાનનો ઉપયોગ થતો હોય તો એવા મકાનની આવક એ કરપાત્ર ગણાશે નહીં. આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. હવે કેટલીક બાબતો એવી છે કે જેમાં આપણે કાયદાકીય બાબતો જોવી પડે, જેમ કે મકાન મિલકતની આવકની જોગવાઈઓ છે એ કલમ 22 મુજબ એની કઈ જોગવાઈઓ એ આપણે જોવાનું છે. અહીંયા એની જે કંપનીના કાયદામાં જે વિગતો આપવામાં આવી હોય આપણે બેઠી એવી જ વિગતો જોવી પડે. એમાં આપણે કોઈ પોતાની રીતે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકીએ નહીં. એટલે એની જે વિગતો છે એ કલમ 22 મુજબ તમને એની બધી વિગતો આપવામાં આવી છે. અને એ વિગતોમાં જે મુદ્દા છે એ તમને મુદ્દા પહેલાં જણાવી દઉં. એમાં આપણે જુદા જુદા મુદ્દા જે જોવાના છે એમાં કુલ 8 મુદ્દા આપણે જોવાના છે. એ 8 મુદ્દામાં પ્રથમ મુદ્દો છે કે મકાન કે તેની સાથે જોડાયેલી જમીન. હવે એની સમજૂતીમાં આપણે એ મકાન કે તેની સાથે જોડાયેલી જે જમીન હોય એમાં કઈ વિગત જોવાની છે એ ડિટેલમાં આપણે જોઈએ છીએ. પણ પ્રથમ હું તમારી સમક્ષ એના મુદ્દા રજૂ કરી દઉં. બીજા મુદ્દા તરીકે મકાન મિલકતનો માલિકી હક કોને કહેવાય એની સમજૂતી આપવામાં આવી છે. ત્રીજા મુદ્દામાં માની લીધેલો માલિક હક, અહીંયા જે માની લીધેલો માલિક હક છે એ કોને કહીશું આપણે, અને એ મુદ્દાની અંદર કેટલાક બીજા પેટા મુદ્દા એટલે કે તમને બીજા 6 મુદ્દા એમાં આપવામાં આવ્યા છે. ચોથા મુદ્દા તરીકે આપણે જોઈશું કે પોતાના ધંધા કે વ્યવસાય માટે મકાન મિલકતનો ઉપયોગ જો થતો હોય તો ત્યાં વાર્ષિક મૂલ્ય કઈ રીતે ગણાશે. પાંચમા મુદ્દામાં સંયુક્ત ભાડું એટલે કે ફર્નિચર વગેરેની પણ સગવડ હોય, લિફ્ટ હોય, સિક્યોરિટી વગેરેની સગવડ પૂરી પાડવામાં આવી હોય તો આવા સંજોગોમાં જે એનું સંયુક્ત ભાડું લેવામાં આવતું હોય તો ત્યાં જે કરપાત્ર આવક કઈ રીતે નક્કી થાય એ પણ આપણે જોવાનું છે. છઠ્ઠા મુદ્દા તરીકે મકાન મિલકત ભાડે આપવાનો ધંધો કરનાર વ્યક્તિ માટેની વિગત આપણે જોવાની છે કે જેનો ધંધો જ આ હોય કે જે મકાન કે મિલકત ઊભી કરે અને પછી એ ભાડેથી આપતો હોય.
તો એવી વ્યક્તિ માટે આપણે કઈ રીતે એ આવક ગણીશું? કેટલીક વાર મકાન સંયુક્ત માલિકીના હોય છે, કેટલીક વાર કૌટુંબિક માલિકી પણ હોય, કેટલીક વાર પાર્ટનરશિપ કરીને પણ મકાન સંયુક્ત માલિકીમાં ઊભું કરવામાં આવ્યું હોય. તો એ સંયુક્ત માલિકીનું જે મકાન હોય એમાં શું કરવું એ આપણે નક્કી કરીશું. અને વિદેશમાં આવેલી મકાન મિલકત જે હોય એનું શું કરવું. હવે અહીંયા આ જે 8 વિગતો છે એ 8 વિગતોની થિયરી, 8 વિગતોની જે વોટ્સએપ કોપી છે એ તમને પૂરી પાડવામાં આવશે અને એમાંથી તમારે એ વિગતો પહેલાં જોઈ લેજો, વાંચી લેજો અને આ 8 મુદ્દાની ડિટેલ ચર્ચા, કેમ કે એકવાર તમે જોઈ લેશો એટલે પછી એ વિગતો તમારા ધ્યાનમાં આવી જશે, કેટલીક સમજૂતી પણ તમને એમાંથી મળી જશે અને પછી એની ડિટેલ સમજૂતી કઈ રીતે એ વિગતને સમજવાની છે, જ્યાં જ્યાં જરૂર જણાશે ત્યાં ત્યાં એની ડિટેલ સમજૂતી હું આપીશ. હમણાં જો આપણે 8 વિગતોની ડિટેલમાં હમણાં ચર્ચા કરવા જઈશું તો લગભગ 30 મિનિટ એમાં જતી રહે, એટલે હમણાં આપણે એની ચર્ચા કરતા નથી. પણ આપણે એના પછીનો જે ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે, વાર્ષિક મૂલ્યનો મુદ્દો, કે આ વાર્ષિક મૂલ્ય કઈ રીતે નક્કી થાય, કેમ કે એના પર જ ટેક્સ ભરવાનો થતો હોય છે. તો આ મકાન મિલકતની આવકમાં સૌથી મહત્ત્વની જો બાબત હોય અને ગણતરીની બાબત હોય તો એ વાર્ષિક મૂલ્ય છે અને ગ્રોસ વાર્ષિક મૂલ્ય છે. આ વાર્ષિક મૂલ્ય એટલે શું અને આ ગ્રોસ વાર્ષિક મૂલ્ય કઈ રીતે નક્કી થાય એની વિગતો આપણે જોવાની છે અને એની વિગતો જોવા માટે એના કેટલાક ચોક્કસ શબ્દો જે છે એની સમજૂતી પણ આપણે જોવી પડશે. તમારા મટીરિયલના પેજ નંબર 3 પર એ વિગતો આપવામાં આવી છે અને એ વિગતોની હું ચર્ચા કરું તો એમાં પહેલી વિગત તરીકે વાર્ષિક મૂલ્ય એટલે શું એ મુદ્દો આપ્યો છે. તો અહીંયા આવકવેરા ધારાની કલમ 23 પેટા કલમ 1 અનુસાર વાર્ષિક મૂલ્ય એટલે કોઈ મકાન મિલકત જો ભાડે આપવામાં આવી હોય તો સમગ્ર વર્ષ દરમિયાન વ્યાજબી ધોરણે તેનું ઉપજી શકે તેવી ભાડાની રકમ. હવે અહીંયા આ વ્યાખ્યામાં પણ તમે જોઈ શકો કે વ્યાજબી ધોરણે તેનું ઉપજી શકે તેવું ભાડું. અહીંયા એવું નથી કહ્યું કે તમને ખરેખર ભાડું કેટલું મળે છે, પણ ખરેખર ભાડું કેટલું મળવું જોઈએ, એનું વ્યાજબી ભાડું શું હોવું જોઈએ એના આધારે એ ટેક્સ વસૂલાશે. તો આની સાથે આપણે એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય કઈ રીતે નક્કી થાય એ જોવા માટે એના 4 મહત્ત્વના મુદ્દા જોવા પડે. કોઈ પણ મકાન મિલકતનું જ્યારે ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરવું હોય તો એમાં 4 મુદ્દા જોવા પડે અને આ 4 મુદ્દાના આધારે આપણે 4 સ્ટેપથી એની ગણતરી કરવી પડે અને 4 સ્ટેપથી ગણતરી કરીને આપણે એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય એ નક્કી કરવાનું થાય. અહીંયા પહેલાં એ 4 મુદ્દાની વિગતો તમને આપી દઉં, એના પછી એ 4 વિગતોની તમને સમજૂતી આપું અને પછી જ્યારે આપણે એ વાર્ષિક મૂલ્યની ગણતરી દર્શાવતું જે પત્રક બનાવીશું એમાં આ 4 મુદ્દાનો અમલ કઈ રીતે કરવાનો છે, કેમ કે એની વિગતો થોડી કોમ્પ્લિકેટેડ હોય છે. એટલે એમાં એકવાર તમે સમજી લેશો કે કઈ વિગતોને સરખાવવાની છે, ક્યારે વધુ રકમ ધ્યાનમાં લેવાની છે, ક્યારે ઓછી રકમ ધ્યાનમાં લેવાની છે, એમાંથી શું બાદ કરવાનું છે, કંઈ ઉમેરવાનું છે કે નહીં, એ બધા મુદ્દા જ્યારે તમે જોઈ લેશો તો આ જે પત્રક બનાવવાનું કામ છે એ ખૂબ જ સરળ હોય છે. ખૂબ સરળતાથી તમે પછી એનું પત્રક બનાવી શકો. તો અહીંયા આ 4 મુદ્દા તમને જણાવું, પહેલાં એની ફક્ત માહિતી આપું અને પછી એનું ડિસ્કશન કરું. તો પહેલી વિગત છે મ્યુનિસિપલ આકારણી મુજબનું વાર્ષિક મૂલ્ય. આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો છે અપેક્ષિત વ્યાજબી ભાડું. ત્રીજો મુદ્દો છે સ્ટાન્ડર્ડ રેન્ટ કે પ્રમાણિત ભાડું, એટલે કે રેન્ટ કંટ્રોલ એક્ટ હેઠળ જે પણ ભાડું નક્કી થાય, સ્ટાન્ડર્ડ રીતે જે ભાડું નક્કી કરી શકાય એ ભાડાને સ્ટાન્ડર્ડ રેન્ટ કહેવામાં આવે છે. અને ચોથો મુદ્દો છે ખરેખર ભાડું. પણ આ ખરેખર ભાડામાં ફક્ત ખરેખર મળેલ રકમ અને
જો મળવાપાત્ર ભાડું બાકી હોય તો એ પણ જોવાનું છે. એટલે કાં તો ખરેખર મળેલ રકમ કાં તો મળવાપાત્ર ભાડું, એના આધારે આપણે નક્કી કરીશું કે વર્ષનું ભાડું કેટલું નક્કી કરવું, અથવા તો જેટલા સમય માટે મકાન કે મિલકતનો ઉપયોગ થયો છે એનું ભાડું કેટલું નક્કી થાય. અહીંયા આની ડિટેલ સમજૂતી તમને આપું તો મ્યુનિસિપલ આકારણી મુજબનું જે વાર્ષિક મૂલ્ય છે, તમે જોયું હશે કે સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન જુદી જુદી મિલકતો પર, એટલે કે મકાન મિલકતો પર એ મકાન વેરો, બીજા શબ્દોમાં કહીએ તો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરે છે. નાના ટાઉન હોય તો ત્યાં નગરપાલિકા આ રીતે ટેક્સ વસૂલ કરતી હોય છે. હવે આ હેતુ માટે આ મ્યુનિસિપાલિટી હોય કે નગરપાલિકા હોય, એમણે જે તે મકાન મિલકતની ભાડાની આવકની રકમ નક્કી કરવી પડતી હોય છે. અહીંયા જે ટેક્સ વસૂલવામાં આવે છે એની જુદી જુદી ફોર્મ્યુલા હોય છે. જુદી જુદી મ્યુનિસિપાલિટી પોતાની રીતે ફોર્મ્યુલા નક્કી કરતી હોય છે. પણ આ ફોર્મ્યુલામાં એનો મુદ્દો તો આવી જ જાય કે આ ભાડાનું મકાન છે કે અંગત વપરાશ માટેનું મકાન છે એ નક્કી થઈ જાય, અને એના આધારે એના પરિબળો નક્કી થઈ જાય, એના ફેક્ટર નક્કી થાય, અને એના પછી એના પર પ્રોપર્ટી ટેક્સ નક્કી થતો હોય છે. પણ કોઈને કોઈ જગ્યાએ એમાં ભાડું કેટલું હોય, વ્યાજબી ભાડું કેટલું હોય, કાં તો એ જંત્રીના આધારે નક્કી થતું હોય, કાં તો બીજી રીતે નક્કી થતું હોય, પણ એ વાર્ષિક ભાડાની આવક એ નક્કી થાય છે અને એના આધારે એ પ્રોપર્ટી ટેક્સ વસૂલે છે. તો ટૂંકમાં આ મ્યુનિસિપલ આકારણી મુજબ એ વાર્ષિક મૂલ્ય કેટલું હોઈ શકે, ભાડાની આવક કેટલી હોઈ શકે, એ આપણે નક્કી કરી શકીએ. આપણા દાખલાઓમાં પણ એ વિગત આપી દીધી હશે, આપણે એને જોઈ શકીશું. બીજો મુદ્દો છે અપેક્ષિત વ્યાજબી ભાડું, એટલે કે મકાન કે મિલકત જે વિસ્તારમાં હોય ત્યાં વસૂલવામાં આવતું સામાન્ય ભાડું. જોકે કેટલીક વાર એવું બને કે પાસે બે મકાન મિલકત આવેલા હોય પણ બંનેનું ભાડું એક સરખું ન પણ હોય, પણ તેમ છતાં તેની સરખામણીમાં વધતા કે ઓછા અંશે નક્કી કરેલ ભાડું અપેક્ષિત વ્યાજબી ભાડું ગણાય છે. એટલે આકારણી કરનારા નક્કી કરશે કે કયું ભાડું વ્યાજબી છે. કેટલીક વાર એવું પણ બને કે ભાડું વધારે હોય પણ ઓછી રકમની પહોંચ આપવામાં આવતી હોય, એવું પણ બને. પણ સામાન્ય રીતે તમે જોયું હશે કે જુદા જુદા વિસ્તારોમાં એક ભાડાનો દર નક્કી હોય છે. જેમ કે આપણે નડિયાદમાં કોલેજ રોડની વાત કરીએ તો કોલેજ રોડ પર, મેઇન રોડ પર, તો ત્યાં નક્કી હોય કે 3 રૂમનો ફ્લેટ હોય તો એનું ભાડું શું હશે, 2 રૂમનો ફ્લેટ હોય તો એનું ભાડું શું હશે. થોડું તમે અંદર જાઓ અને અંદરના વિસ્તારમાં જાઓ તો ત્યાં એનું ભાડું કેટલું હશે. તો એ લગભગ એના દલાલો દ્વારા અથવા તો એની આસપાસ રહેતી વ્યક્તિઓ દ્વારા એ આપણે જાણી શકીએ અને આપણને ખબર પડી શકે કે એનું અપેક્ષિત વ્યાજબી ભાડું કેટલું છે. તો જો આપણે જાણી શકતા હોઈએ તો બહુ સ્વાભાવિક છે કે જે ટેક્સ ઓથોરિટી છે એ પણ આ વિગતને બહુ સરળતાથી જાણી શકે. ત્રીજો મુદ્દો છે સ્ટાન્ડર્ડ રેન્ટ કે પ્રમાણિત ભાડું. હવે સ્ટાન્ડર્ડ રેન્ટ એ રેન્ટ કંટ્રોલ એક્ટ હેઠળ નક્કી કરેલ એવું મહત્તમ ભાડું છે જે મકાન માલિક દ્વારા તેના ભાડુઆત પાસેથી કાયદેસર રીતે વસૂલવામાં આવે છે. અહીંયા આપણે એની ડેફિનેશન, એની સમજૂતીમાં ગમે તે જોતા હોઈએ પણ પ્રેક્ટિકલ બાબત કેટલીક વાર હોતી નથી. સ્ટાન્ડર્ડ રેન્ટ નક્કી કરવામાં આવે, ઓથોરિટી સ્ટાન્ડર્ડ રેન્ટ નક્કી કરે, રેન્ટ કંટ્રોલ એક્ટ હેઠળ સ્ટાન્ડર્ડ રેન્ટ એટલે કે પ્રમાણિત ભાડું નક્કી કરાય, પણ એવું હોતું નથી કે એ જ ભાડું મકાન માલિક દ્વારા વસૂલ થતું હોય અને ભાડુઆત પણ એ જ ભાડું આપતો હોય. હા, સિવાય કે જ્યારે કેટલીક કોર્ટ મેટર થતી હોય છે ત્યારે કોર્ટ મેટરમાં ભાડું નક્કી થતું હોય, વર્ષો જૂના ભાડુઆત હોય તો ખૂબ ઓછું ભાડું હોય, મકાન માલિકને ઓછું લાગતું હોય તો એ ભાડું વધારવા માટે કોર્ટમાં જાય, અને જ્યારે કોર્ટમાં આ ભાડું નક્કી થાય ત્યારે કોર્ટ આ સ્ટાન્ડર્ડ રેન્ટનો આધાર લે છે કે સ્ટાન્ડર્ડ રેન્ટ કેટલું હોવું જોઈએ અને એના આધારે એ ભાડું નક્કી કરી આપે છે. એટલે આવા પ્રકારની મકાન મિલકતમાં સ્ટાન્ડર્ડ રેન્ટ લાગુ પડતું હોય છે, પણ સામાન્ય રીતે બે વ્યક્તિઓ મળીને એગ્રીમેન્ટ કરીને જ એ ભાડું નક્કી કરતી હોય છે. ચોથો મુદ્દો છે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું. હવે આમાં મકાન મિલકતનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરવા માટે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું એક અગત્યનું ભાડું છે.
જો મકાન ખરેખર ભાડે આપ્યું હોય તો કેટલું ખરેખર ભાડું મળેલ છે કે મળવાપાત્ર છે તે નક્કી કરવામાં આવે છે, જેમાં મકાન ખાલી રહ્યા સમયનું પ્રમાણસરનું ભાડું ધ્યાનમાં લેવામાં આવતું નથી. એટલે સપોઝ કે એવું નક્કી કર્યું કે ભાઈ મહિને 10,000 રૂપિયાનું ભાડું છે, તો અહીંયા વર્ષનું ભાડું 1,20,000 રૂપિયા ગણાશે. પરંતુ સપોઝ મકાન 3 માસ ખાલી રહે છે તો 3 માસના 30,000 રૂપિયા એમાંથી ઓછા કરી દેવામાં આવશે અને 90,000 રૂપિયાનું જે ભાડું છે ખરેખર મળેલું હોય અથવા મળવાપાત્ર હોય તો એ 90,000 રૂપિયાનું વાર્ષિક મૂલ્ય ગણાશે. અહીંયા તમે ધ્યાન રાખો કે જેટલા સમય માટે મકાન ખાલી રહ્યું હશે એટલા સમયનું ભાડું એક તો બાદ કરવામાં આવશે, અને બીજું અહીંયા આપણા દાખલામાં 9 માસનું જ ભાડું લેવાનું થયું, 90,000 રૂપિયા લેવાના થયા. પરંતુ હવે અહીં કદાચ એવું પણ બને કે જે ભાડુઆત છે એણે 7 મહિનાનું ભાડું આપ્યું હોય અને 2 મહિનાનું ભાડું બાકી હોય, તો 7 મહિનાનું ભાડું જે છે એ મળી ગયું છે અને 2 મહિનાનું મળવાપાત્ર છે, એટલે ટૂંકમાં 90,000 રૂપિયા ભાડું મળશે. હમણાં ભલે 70,000 મળ્યું, પણ 9 માસ મકાન વપરાયું છે એટલે 90,000 રૂપિયા ભાડું મળશે. તો અહીંયા ખરેખર ભાડું એ 90,000 રૂપિયા ગણાશે. અને આ 4 મુદ્દાના આધારે વાર્ષિક મૂલ્ય નક્કી થશે. કઈ રીતે નક્કી થશે, કઈ રીતે એના સ્ટેપ જોવાના છે, એ બધી જ વિગતો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, કે જેમાં આપણે દાખલો પણ લઈશું અને દાખલો લઈને આપણે નક્કી કરીશું કે આ 4 મુદ્દાના આધારે વાર્ષિક મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે. પહેલાં આપણે સાદો દાખલો જોઈશું જેમાં બીજી કોઈ વિગતો નહીં હોય, અને પછી આપણે એમાં જે પણ બીજા ટેકનિકલ મુદ્દા આવતા હોય, નાના મોટા મુદ્દાઓનો સમાવેશ થતો હોય, એ મુદ્દા પછી જોઈશું. અને એ રીતે આ વાર્ષિક મૂલ્ય કઈ રીતે નક્કી થતું હોય છે એની ગણતરી જોઈશું. આમાં બીજા અનેક મુદ્દાઓ આવે છે, નાના મોટા એવા ટેકનિકલ મુદ્દાઓ ઘણા છે, પણ એ બધી વિગતો આપણે એક એક કરીને જોઈશું તો વધારે સરળતા રહેશે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સૌથી પહેલાં આ વાર્ષિક મૂલ્યમાં આ જુદા જુદા 4 મુદ્દાના આધારે કઈ રીતે એ નક્કી કરવામાં આવે છે, કઈ રીતે જુદા જુદા 4 સ્ટેપ એમાં જોવાના છે એની વિગતો જોઈશું, અને પછી આગળ વધારે વિગતો પણ જોઈશું. આભાર.